हेलो स्टूडेंट, लास्ट लेक्चर में આપણે આલ્કલાઇન અર્ધધાતુ તત્વો છે કે સમૂહ 2 ના તત્વો જે છે એના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરી હતી અને એના ઉપયોગોની ચર્ચા કરી હતી કે ઓક્સિજન સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આલ્કલાઇન અર્ધધાતુ તત્વો ઓક્સાઇડ સંયોજનો આપે છે। હેલોજન સાથે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે આલ્કલાઇન ધાતુ તત્વોના આપણને હેલાઇડ મળતા હોય છે અને એ હેલાઇડ છે MX2 પ્રકારના સંયોજનો છે। જ્યારે એની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો આપણને હાઇડ્રાઇડ સંયોજનો મળે છે, પણ બેરિલિયમ છે એ ડાયરેક્ટ હાઇડ્રાઇડ સંયોજનો આપતા નથી। એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, HCl સાથે જો પ્રક્રિયા કરીએ તો આલ્કલાઇન ધાતુના ક્લોરાઇડ ક્ષાર આપણને મળતા હોય છે અને એની એમોનિયા સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એનું એમોનિયાયુક્ત દ્રાવણ મળતું હોય છે। હવે આપણે રાસાયણિક ગુણધર્મોથી રાસાયણિક પ્રક્રિયા કરી જે સંયોજનો મેળવ્યા છે એ સંયોજનોના રાસાયણિક ગુણધર્મો આપણે જોઈએ તો આલ્કલાઇન ધાતુના ઓક્સાઇડ છે એ કેવા હોય છે? તો આલ્કલાઇન ધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ જે છે એ કેવા પ્રકારના છે? તો જનરલી આલ્કલાઇન અર્ધધાતુ તત્વો છે, આલ્કલાઇન અર્ધધાતુ તત્વો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી મોનોક્સાઇડ સંયોજનો આપે છે। મોનોક્સાઇડ એટલે કે MO પ્રકારના ઓક્સાઇડ આપે છે। એટલે કે આલ્કલાઇન ધાતુ તત્વો છે એની સંયોજકતા +2 અને ઓક્સિજનની સંયોજકતા -2 અને એ મોનોક્સાઇડ સંયોજનો આપણને આપે છે। એમાં બેરિલિયમના જે ઓક્સાઇડ છે, બેરિલિયમના ઓક્સાઇડ સિવાયના બધા જ ઓક્સાઇડ રોક સોલ્ટ હોય છે, એટલે કે ખડક રોક સોલ્ટ પ્રકારના હોય છે, એટલે કે ખડકકૃત પ્રકારના હોય છે, રોક સોલ્ટ પ્રકારના હોય છે। હવે બેરિલિયમના જે ઓક્સાઇડ છે, બેરિલિયમના ઓક્સાઇડ સહસંયોજક પ્રકારના હોય છે, સહસંયોજક ગુણધર્મ ધરાવે છે। જ્યારે બાકીના ઓક્સાઇડ સંયોજનો છે, બાકીના ઓક્સાઇડ સંયોજનો આયનીય પ્રકારના હોય છે, આયનીય પ્રકારના હોય છે। એટલે કે બેરિલિયમ છે એ ઓક્સિજન સાથે ભાગીદારીથી બંધ બનાવશે, બાકી મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ એની જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આયનીય બંધ બને છે, એટલે કે આયનિક બંધ બનાવે છે। જ્યારે બેરિલિયમ અને ઓક્સાઇડ છે સહસંયોજક બંધ બનાવતા હોય છે। એટલે બેરિલિયમના ઓક્સાઇડ છે સહસંયોજક પ્રકારના હોય છે, જ્યારે મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમના જે ઓક્સાઇડ છે એ આયનીય બંધ બનાવે છે, કે અહીંયા ઇલેક્ટ્રોનની આમ-લે થાય છે અને અહીંયા ઇલેક્ટ્રોનની શું થતી હોય છે? ભાગીદારી થતી હોય છે। એના પછી એના હાઇડ્રોક્સાઇડની વાત કરીએ કે આ તો ઓક્સાઇડ સંયોજનોની વાત થઈ। હવે આલ્કલાઇન ધાતુના હાઇડ્રોક્સાઇડ સંયોજનોમાં બેરિલિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે બેરિલિયમના જે હાઇડ્રોક્સાઇડ સંયોજનો છે એ ઉભય ગુણધર્મી છે।
જ્યારે બાકીના હાઇડ્રોક્સાઇડ સંયોજનો છે, બાકીના હાઇડ્રોક્સાઇડ સંયોજનો બેઝિક સંયોજનો છે, બાકીના હાઇડ્રોક્સાઇડ સંયોજનો બેઝિક સંયોજનો છે. હવે બેરિલિયમથી બેરિયમ હાઇડ્રોક્સાઇડ તરફ જઈએ, બેઝિકતા છે એમાં વધારો થતો હોય છે, બેઝિકતામાં વધારો જોવા મળે છે. પણ આલ્કલી ધાતુના જે હાઇડ્રોક્સાઇડ છે એની કમ્પેરિઝનમાં આલ્કલાઇન ધાતુ તત્વોના જે હાઇડ્રોક્સાઇડ છે એ ઓછા બેઝિક છે. આલ્કલી ધાતુની સાપેક્ષમાં આલ્કલાઇનના હાઇડ્રોક્સાઇડ, આલ્કલાઇન ધાતુના હાઇડ્રોક્સાઇડ સંયોજનો ઓછા બેઝિક છે. પણ મેં હમણાં કીધું એમ કે બેરિલિયમના જે હાઇડ્રોક્સાઇડ છે, બેરિલિયમના હાઇડ્રોક્સાઇડ ઉભય ગુણધર્મી છે, એટલે કે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે છે. એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા આપે છે. કે બેરિલિયમના જે હાઇડ્રોક્સાઇડ છે એની જો NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો આપણને સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સી બેરિલેટ સંયોજન મળે છે. સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સી બેરિલેટ. આ શેની સાથે પ્રક્રિયા કરી છે આપણે? બેરિલિયમના હાઇડ્રોક્સાઇડની બેઝ સાથે પ્રક્રિયા કરી. બેઝ સાથે પ્રક્રિયા કરી એટલે આપણને શું મળે છે? સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સી બેરિલેટ સંયોજન મળે છે. અને બેરિલિયમના હાઇડ્રોક્સાઇડની એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, એટલે કે એસિડ તરીકે આપણે HCl લઈએ. એસિડ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આપણને બેરિલિયમના ક્લોરાઇડ મળે છે. તો અહીંયા હાઇડ્રોક્સાઇડ અને ઓક્સાઇડ સંયોજનોની ચર્ચામાં જોઈએ તો આલ્કલાઇન અર્ધધાતુ તત્વો જે છે એ મોનોક્સાઇડ પ્રકારના ઓક્સાઇડ સંયોજનો આપે છે. અને એના જે ઓક્સાઇડ સંયોજન છે એ કેવા છે? બેરિલિયમ સિવાયના બધા જ ઓક્સાઇડ છે એ રોક સોલ્ટ પ્રકારના હોય છે. બેરિલિયમના ઓક્સાઇડ છે એ સહસંયોજક બંધ બનાવે છે. એટલે બેરિલિયમના ઓક્સાઇડમાં બેરિલિયમ અને ઓક્સિજન વચ્ચે સહસંયોજક બંધ બને છે. જ્યારે બાકીના બધા જે તત્વો છે એ ઓક્સિજન સાથે કેવો બંધ બનાવે છે? આયનિક બંધ બનાવે છે. એટલે આયનિક પ્રકારના હોય છે. હવે આલ્કલાઇન ધાતુના જે હાઇડ્રોક્સાઇડ સંયોજનો છે એમાં બેરિલિયમના હાઇડ્રોક્સાઇડ છે એ કેવા છે? ઉભય ગુણધર્મી છે. જ્યારે બાકીના જે સંયોજનો છે એ કેવા છે? બેઝિક છે. એટલે કે એમાં બેઝિક ગુણ વધારે છે. હવે બેરિલિયમના ઓક્સાઇડ તરફ જઈએ એમ બેઝિકતામાં શું થાય છે? વધારો થાય છે. ઉષ્મીય રીતે કેવા થતા જાય છે? સ્થાયી થતા જાય છે. એવું લખી શકાય કે ઉષ્મીય રીતે સ્થાયી થાય છે અને એની દ્રાવ્યતામાં પણ ઘટાડો થાય છે. દ્રાવ્યતામાં ઘટાડો જોવા મળે. જે હાઇડ્રોક્સાઇડ સંયોજનો છે એ ઉષ્મીય રીતે સ્ટેબલ થતા જાય છે અને ઉપરથી નીચેની તરફ જઈએ છે એમ હાઇડ્રોક્સાઇડ જે સંયોજનો છે એની દ્રાવ્યતા શું થાય છે? ઘટે છે. એના પછી આલ્કલી ધાતુ
આલ્કલાઇન ધાતુના જે હાઇડ્રોક્સાઇડ સંયોજનો છે એ ઓછા બેઝિક છે. એટલે કે આપણે વાત કરીએ તો NaOH લઈએ એના કરતાં MgOH ટ્વાઇસ છે એની બેઝિકતા કેવી થશે? ઓછી થશે. NaOH ની બેઝિકતા કેવી થશે? વધારે થશે. એ જ રીતે KOH છે એ વધારે બેઝિક છે, પણ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એ કેવા છે? ઓછા બેઝિક છે. એટલે કે આલ્કલી ધાતુના જે હાઇડ્રોક્સાઇડ છે એની કમ્પેરિઝનમાં આલ્કલાઇન ધાતુના જે હાઇડ્રોક્સાઇડ સંયોજનો છે એ કેવા છે? ઓછા બેઝિક છે. એની બેઝિક એના છે તો બેઝિક જ, પણ એના બેઝિક ગુણધર્મોમાં પહેલાની કમ્પેરિઝનમાં ઘટાડો જોવા મળે છે. બેરિલિયમના જે હાઇડ્રોક્સાઇડ છે ઉભય ગુણધર્મી છે. એનો મતલબ શું? ઉભય ગુણધર્મી એટલે શું? તો એ એસિડ સાથે અને બેઝ સાથે બંને સાથે શું કરે? પ્રક્રિયા આપતા હોય છે. એટલા માટે આપણે એને શું કહીએ છીએ? ગુણધર્મી. એની બેઝ સાથેની પ્રક્રિયાથી આપણને શું મળે છે? સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સી બેરિલેટ મળે છે. અને એની એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે બેરિલિયમના ક્લોરાઇડ મળતા હોય છે. ક્લિયર? હવે એના પછી આલ્કલાઇન ધાતુના હેલાઇડ સંયોજનો. તો આલ્કલાઇન ધાતુના હેલાઇડ સંયોજનો જે છે આલ્કલાઇન ધાતુના હેલાઇડ સંયોજનો. હવે આલ્કલાઇન ધાતુના હેલાઇડ સંયોજનોમાં બેરિલિયમના જે હેલાઇડ છે, બેરિલિયમ હેલોજન સાથે પ્રક્રિયા કરી સહસંયોજક બંધ બનાવે છે. જ્યારે બાકીના જે હેલાઇડ સંયોજનો છે, જ્યારે બાકીના હેલાઇડ સંયોજનો આયનીય સંયોજનો બનાવે છે, આયનીય બંધ બનાવે એવું કહી શકીએ. એટલે કે બેરિલિયમ છે, બેરિલિયમ અને ક્લોરીન વચ્ચે કેવો બંધ બને? સહસંયોજક બંધ બને. પણ મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ છે એક હેલોજન સાથે કેવો બંધ બનાવે છે? આયનિક બંધ બનાવે છે. એટલે અહીંયા ભાગીદારીથી બંધ બને છે અને અહીંયા ઇલેક્ટ્રોનની આપ-લેથી બંધ બનતો હોય છે. એટલે કે બેરિલિયમની હેલોજન સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે બંધ કેવો હોય છે? સહસંયોજક બંધ હોય છે. એટલે કેવા સંયોજનો બનાવે? સહસંયોજક સંયોજનો બનાવે છે. જ્યારે બાકીના તત્વો છે, બાકીના તત્વો હેલોજન સાથે આયનિક બંધ બનાવે. બાકીના તત્વો છે એ હેલોજન સાથે આયનિક બંધ બનાવે છે. હવે BeCl2 એટલે કે બેરિલિયમના જે ક્લોરાઇડ છે એ એની ઘન અવસ્થામાં પણ અલગ બંધારણ ધરાવે છે અને એની પ્રવાહી અવસ્થામાં પણ એ અલગ બંધારણ ધરાવતો હોય છે. કે બેરિલિયમના ક્લોરાઇડ ઘન અવસ્થામાં સાંકળ જેવું બંધારણ ધરાવે છે. એટલે કે બેરિલિયમ છે એ ક્લોરીન સાથે આ રીતે આખું સાંકળ જેવી રચના ધરાવતું હોય છે. પણ જો એને 1200 કેલ્વિન તાપમાને ગરમ કરતા પ્રવાહી સ્વરૂપમાં સેતુ જેવું બંધારણ ધરાવે છે.
જો ઘન સ્વરૂપમાં હશે તો આ રીતે આખી સાંકળ જેવી રચના થતી હોય છે કે ક્લોરીન છે એ બે બેરિલિયમ સાથે જોડાયેલા હોય છે, પણ એને ગરમ કરવામાં આવે તો એ આખું આ રીતે સેતુ જેવું બંધારણ ધરાવતું હોય છે. ઘન અવસ્થામાં એનું બંધારણ આવું હોય અને પ્રવાહી અવસ્થામાં એનું બંધારણ આવું હોય છે. એક માર્ક્સમાં પૂછાતું હોય છે કે બેરિલિયમ ક્લોરાઇડનું ઘન અવસ્થાનું બંધારણ અને પ્રવાહી અવસ્થાનું બંધારણ જણાવો. તો પ્રવાહી અવસ્થામાં એ સેતુ જેવું બંધારણ ધરાવે છે અને ઘન અવસ્થામાં આખી સાંકળ જેવી રચના ધરાવતું હોય છે. હવે આલ્કલાઇન ધાતુ તત્વોના હેલાઇડ સંયોજનોમાં આલ્કલાઇન ધાતુ તત્વોના હેલાઇડ સંયોજનોમાં સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા હાઇડ્રેટેડ આયનનું પ્રમાણ ઘટતું જાય છે. એટલે આપણને ખબર છે કે આલ્કલાઇન ધાતુ તત્વોના જે હેલાઇડ સંયોજનો છે એ હાઇડ્રેટેડ સંયોજનો છે કે એની સાથે પાણીનો અણુ છે એ જોડાયેલો હોય છે. તો MgCl2 માં 8H2O જોડાયેલા છે, પણ કેલ્શિયમના ક્લોરાઇડ છે એની સાથે 6H2O જોડાયેલા છે. સ્ટ્રોન્શિયમના જે ક્લોરાઇડ છે એની સાથે 6H2O જોડાયેલા છે, જ્યારે બેરિલિયમના જે ક્લોરાઇડ છે એની સાથે 2H2O જોડાયેલા છે. એટલે કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ છીએ એમ ક્રમશઃ પાણીના જે અણુ છે એ પાણીના અણુનું પ્રમાણ છે એ ઘટતું જાય છે. એટલે કે એના જે હાઇડ્રેટેડ આયન છે એનું પ્રમાણ શું થાય છે? ઘટતું જાય છે. પણ આ હાઇડ્રેટેડ આયનને નિર્જલીકરણથી દૂર કરી હેલાઇડ સંયોજનોના સ્ફટિક મેળવી શકાય છે. એટલે કે આ જે તત્વો છે એ તત્વોને ગરમ કરીએ તો એનું બાષ્પીભવન થઈ પાણીનો અણુ છે એ દૂર થઈ એના જે સ્ફટિક છે એ મેળવી શકાય છે. પણ BeCl2 એટલે કે બેરિલિયમ અને મેગ્નેશિયમમાં જળ વિભાજન દ્વારા પાણીનો અણુ દૂર કરી શકાય છે. પાણીનો અણુ દૂર કરી શકાય છે. ક્લિયર? કે જળ વિભાજનની પ્રક્રિયા અહીંયા તો શું થાય છે? આમાં અને આમાં એને જ્યારે ગરમ કરીએ છીએ ત્યારે H2O છે એ નિર્જલીકરણથી અલગ પડતો હોય છે. પણ MgCl2 માં પાણીનો અણુ દૂર કરવો હોય તો એમાં જળ વિભાજન થાય અને પાણીનો અણુ છે એ દૂર થાય અને MgCl2 આપણને મળતો હોય છે. ક્લિયર? કે આલ્કલાઇન ધાતુ તત્વોના જે હેલાઇડ સંયોજનો છે. હવે ક્લોરાઇડ સંયોજનો કરતા ક્લોરાઇડ સંયોજનોની પાણીમાં દ્રાવ્યતા ઓછી હોય છે. પાણીમાં દ્રાવ્યતા ઓછી હોય છે કારણ કે એની લેટાઇસ ઊર્જાને કારણે. કારણ કે તેની લેટાઇસ ઊર્જા વધુ હોય છે. ક્લોરાઇડ સંયોજનો છે એ ઇઝીલી પાણીમાં દ્રાવ્ય થઈ જાય. એટલે કે MgCl2, BeCl2
CF2 એ બધા સંયોજનો છે એ પાણીમાં જલ્દીથી દ્રાવ્ય થતા નથી, કારણ કે એની લેટાઈસ ઊર્જા છે એ કેવી છે? ઓછી છે. વધુ નહીં, સોરી, એની લેટાઈસ ઊર્જા ઓછી છે. ક્લિયર? તો હેલાઇડ સંયોજનો છે એમાં ખાલી બેરિલિયમના જે હેલાઇડ છે એ કેવા છે? સહસંયોજક હેલાઇડ છે. બાકીના બધા જે તત્વો છે એ હેલોજન સાથે કેવો બંધ બનાવે છે? આયનીય બંધ બનાવે છે. બેરિલિયમના ક્લોરાઇડ છે એ ઘન અવસ્થામાં સાંકળ જેવું બંધારણ ધરાવે, જ્યારે પ્રવાહી અવસ્થામાં એ સેતુ જેવું બંધારણ ધરાવતા હોય છે. સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ છીએ એમ પાણીના અણુની સંખ્યામાં શું થતું હોય છે? ઘટાડો થતો હોય છે. કેમ ઘટાડો થાય? તો એની જલીયકરણ એન્થાલ્પી છે એ ઘટે છે. જલીયકરણ એન્થાલ્પી ઘટતી હોય છે, એટલે પાણીના અણુમાં ઘટાડો થતો હોય છે. કે આલ્કલાઇન ધાતુ તત્વોના હેલાઇડ સંયોજનોમાં હાઇડ્રેટેડ આયન ઘટતો જાય. કેમ? તો સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ છીએ એમ એની જલીયકરણ એન્થાલ્પી છે એ પણ ઘટતી જાય છે. જલીયકરણ એન્થાલ્પીનો ક્રમ આપણે જોઈ ગયા છે કે બેરિલિયમની સૌથી વધારે છે, એના પછી મેગ્નેશિયમની ઓછી, મેગ્નેશિયમ પછી કેલ્શિયમની ઓછી, કેલ્શિયમ પછી સ્ટ્રોન્શિયમની ઓછી અને સ્ટ્રોન્શિયમ પછી બેરિયમની ઓછી છે. ક્લિયર? આ જે સંયોજનો છે એના સ્ફટિકો મેળવવા હોય તો કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિલિયમમાં શું કરવું પડે છે? નિર્જલીકરણ કરવું પડે, એટલે કે બાષ્પ સ્વરૂપે પાણીનો અણુ છે એ દૂર થઈ જતો હોય છે. પણ બેરિલિયમ અને મેગ્નેશિયમમાં શું કરવામાં આવે છે? પાણીના અણુનું જળ વિભાજન થતું હોય છે અને પાણીનો અણુ દૂર થાય. ક્લોરાઇડ સંયોજનો છે એ ઇઝીલી દ્રાવ્ય થઈ જાય છે, પણ ફ્લોરાઇડ સંયોજનો છે એ ઇઝીલી દ્રાવ્ય થતા નથી. ક્લિયર? હવે આના પછી આવશે આલ્કલાઇન ધાતુના ઓક્સો એસિડ. ઓક્સો એસિડ કોને કહેવાય? આપણે સમૂહ 1 ના તત્વોમાં જોઈ ગયા હતા કે હાઇડ્રોક્સી ધરાવતો જે પ્રોટોન છે એની સાથે એ જે અણુ સાથે જોડાયેલો હોય એની સાથે બીજો ઓક્સિજન પણ જોડાયેલો હોય એને આપણે શું કહીએ છીએ? ઓક્સો એસિડ તરીકે ઓળખીએ છીએ. તો આલ્કલાઇન ધાતુના ઓક્સો એસિડ ઓક્સો એસિડ કોને કહીશું? તો હાઇડ્રોક્સી સમૂહ ધરાવતો જે પ્રોટોન છે એ જે પરમાણુ સાથે જોડાયેલો હોય એ જ પરમાણુ સાથે બીજો ઓક્સિજન જોડાયેલો હોય તો એને આપણે એના ઓક્સો એસિડ તરીકે ઓળખીએ છીએ. અને આલ્કલાઇન અર્ધધાતુ તત્વો છે એ ઓક્સો એસિડ સાથે જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે આપણને આલ્કલાઇન ધાતુના ક્ષાર મળે છે. આલ્કલાઇન ધાતુ તત્વોની ઓક્સો એસિડ સાથે પ્રક્રિયા કરતા આલ્કલાઇન ધાતુ તત્વોના ક્ષાર મળે છે. અને આ જે ક્ષાર છે એ MCO3, MSO4 અને MNO3 ટ્વાઇસ પ્રકારના હોય છે. જો આલ્કલાઇન ધાતુ M બરાબર અહીંયા શું હશે? બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. જો આલ્કલાઇન ધાતુની H2CO3 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને શું મળે? આલ્કલાઇન ધાતુના કાર્બોનેટ મળે છે. આલ્કલાઇન ધાતુની H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે, આલ્કલાઇન ધાતુના કાર્બોનેટ છે એની H2SO4 સાથે પ્રક્રિયા કરીએ છીએ આપણે તો આપણને MSO4 એટલે કે એના સલ્ફેટ ક્ષાર મળે છે. જો આલ્કલાઇન ધાતુના કાર્બોનેટની HNO3 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો આપણને MNO3 ટ્વાઇસ પ્રકારના ક્ષાર મળતા હોય છે. એટલે કે આલ્કલાઇન ધાતુની જ્યારે ઓક્સો એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે શું મળે છે?
આલ્કલાઇન ધાતુના ક્ષાર મળતા હોય છે. હવે આલ્કલાઇન ધાતુના જે કાર્બોનેટ ક્ષાર છે, આલ્કલાઇન ધાતુના કાર્બોનેટ ક્ષાર ની દ્રાવ્યતા સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા ઘટતી જાય છે. એટલે કે BeCO3 છે એ કેવો છે? અસ્થાયી ક્ષાર છે. પછી MgCO3 છે એની દ્રાવ્યતા ઓછી થાય. એના પછી CaCO3 છે એની દ્રાવ્યતા ઓછી થાય. એના પછી સ્ટ્રોન્શિયમના કાર્બોનેટની દ્રાવ્યતા અને છેલ્લે BaCO3 આવે. એટલે દ્રાવ્યતા સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ છે તો ઘટતી જાય છે અને એની જે સ્થાયીતા છે, ઉષ્મીય સ્થાયીતા જે છે, ઉષ્મીય સ્થાયીતામાં વધારો જોવા મળે છે અને ઉષ્મીય સ્થાયીતામાં વધારો જોવા મળે અને કાર્બોનેટ છે એ ઉપરથી નીચેની તરફ જતા સ્થાયી થતા જાય છે. નીચેની તરફ જતા સ્થાયી બને છે. આલ્કલાઇન ધાતુના કાર્બોનેટનું વિઘટન થઈ આલ્કલાઇન ધાતુના કાર્બોનેટનું વિઘટન થઈ આલ્કલાઇન ધાતુના ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. એટલે અહીંયા શું થશે કે ધારો કે MCO3 હું લઉં તો મને શું મળે? એના ઓક્સાઇડ એટલે કે MO મળે અને CO2 વાયુ છૂટો પડતો હોય છે. કે એના કાર્બોનેટનું વિઘટન થાય ત્યારે એના ઓક્સાઇડ અને એના આલ્કલાઇન ધાતુના કાર્બોનેટનું જ્યારે વિઘટન કરીએ છીએ ત્યારે આલ્કલાઇન ધાતુના ઓક્સાઇડ અને CO2 વાયુ છૂટો પડે છે. એટલે કે ધારો કે હું મેગ્નેશિયમના કાર્બોનેટની વાત કરું તો મને મેગ્નેશિયમના ઓક્સાઇડ મળે અને CO2 વાયુ છૂટો પડતો હોય છે. એ જ રીતે કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન થાય તો કેલ્શિયમના ઓક્સાઇડ અને CO2 વાયુ છે એ છૂટો પડતો હોય છે. એટલે કે એના જે ઓક્સાઇડ સંયોજનો છે એનું જ્યારે વિઘટન થાય છે ત્યારે આપણને આલ્કલાઇન ધાતુના ઓક્સાઇડ અને એના આલ્કલાઇન ધાતુના ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ છૂટો પડતો જોવા મળતો હોય છે. હવે લિથિયમના જે કાર્બોનેટ છે એ બેરિલિયમના કાર્બોનેટ જે છે, બેરિલિયમના કાર્બોનેટ અસ્થાયી છે. તેથી તેને CO2 ના વાતાવરણમાં રાખવામાં આવે છે. CO2 ના વાતાવરણમાં રાખવામાં આવે છે. ક્લિયર? એના કાર્બોનેટ છે એ કેવા હોય છે? ઓક્સો એસિડ સાથે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે ક્ષાર આપણને મળતા હોય છે. કાર્બોનેટમાં જેમ જેમ પરમાણ્વીય કદ વધે, આપણને ખબર છે કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ છીએ એમ પરમાણ્વીય કદમાં શું થાય છે? વધારો જાય છે. વધારો થતો હોય છે અને એની દ્રાવ્યતા છે એ કેવી થાય છે? ઘટતી જાય છે. હવે ઉષ્મીય સ્થાયીતામાં એમાં વધારો જોવા મળે છે અને જેમ જેમ ઉપરથી નીચે જઈએ એમ એ સ્થાયી થતા હોય છે. એના કાર્બોનેટનું વિઘટન થાય ત્યારે આપણને એના ઓક્સાઇડ
એના પછી આ જે ધાતુના કાર્બોનેટ છે એ કાર્બોનેટની H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો ધાતુના સલ્ફેટ ક્ષાર આપણને મળતા હોય છે. કે આલ્કલાઇન ધાતુના સલ્ફેટ ક્ષાર બનાવવા માટે આલ્કલાઇન ધાતુના કાર્બોનેટની H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. તો ધાતુના જે કાર્બોનેટ છે એની H2SO4 સાથે પ્રક્રિયા થાય ત્યારે આપણને MSO4 H2O અને CO2 ગેસ મળતો હોય છે. કે અહીંયા શું થાય M+ અને CO3 માઈનસ M+2 અને CO3 -2 અહીંયા 2H+ અને SO4 -2 SO4 અહીંયા જોડાઈ જાય છે અહીંથી ઓક્સિજન છૂટો પડે છે CO2 બનાવે છે અને પાણીનો અણુ છે એ દૂર થતો હોય છે. એટલે કે આલ્કલાઇન ધાતુના સલ્ફેટ ક્ષાર મેળવવા હોય તો આલ્કલાઇન ધાતુના જે કાર્બોનેટ છે એ કાર્બોનેટની H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આલ્કલાઇન ધાતુના સલ્ફેટ ક્ષાર મળતા હોય છે. હવે આ જે ક્ષાર મળે છે એમાં બેરિલિયમ સલ્ફેટ અને મેગ્નેશિયમ સલ્ફેટ ની પાણીમાં દ્રાવ્યતા કેવી છે વધારે છે. જ્યારે કેલ્શિયમ સલ્ફેટ થી બેરિયમ સલ્ફેટ તરફ જતા દ્રાવ્યતામાં ઘટાડો જોવા મળે છે. જે સલ્ફેટ ક્ષાર છે એમાં બેરિલિયમ સલ્ફેટ અને મેગ્નેશિયમ સલ્ફેટ એની વધારે જલીયકરણ એન્થાલ્પીના કારણે પાણીમાં જલ્દીથી દ્રાવ્ય થાય છે. સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ એમ એની જલીયકરણ એન્થાલ્પી અને એની લેટાઇસ એન્થાલ્પીમાં ફેરફાર થવાને કારણે કેલ્શિયમ સલ્ફેટ અને બેરિયમ સલ્ફેટ છે એની દ્રવ્યતામાં ઘટાડો જોવા મળતો હોય છે. હવે આલ્કલાઇન ધાતુના નાઇટ્રેટ ક્ષાર બનાવવા માટે આલ્કલાઇન ધાતુના નાઇટ્રેટ ક્ષાર બનાવવા માટે આલ્કલાઇન ધાતુના કાર્બોનેટની HNO3 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. KMCO3 છે એની HNO3 સાથે પ્રક્રિયા થાય તો MnO3 twice H2O અને CO2 મળતા હોય છે. કેમ કાર્બોનેટ ક્ષાર છે એની HNO3 સાથે પ્રક્રિયા કરીએ એટલે અહીંયા M+2 અહીંયા CO3 -2 અહીંયા H+ ને અહીંયા NO3 છે એ ધાતુ આની સાથે જોડાય છે. H2O છૂટો પડે અને CO2 છૂટો પડતો હોય છે. હવે અહીંયા મેગ્નેશિયમના જે નાઇટ્રેટ છે મેગ્નેશિયમના નાઇટ્રેટ પાણીના અણુ સાથે સ્ફટિકીકરણ પામે છે. જ્યારે બેરિયમના નાઇટ્રેટ જે છે બેરિયમના નાઇટ્રેટ એ નિર્જળ ક્ષાર સ્વરૂપે હોય છે. નિર્જળ ક્ષાર સ્વરૂપે હોય છે અને બાકીના જે સંયોજનો છે બાકીના તત્વોની
જલીયકરણ એન્થાલ્પી ઓછી હોવાને કારણે તે નિર્જળ હોય છે. હવે આલ્કલાઇન ધાતુના નાઇટ્રેટ સંયોજનો નું વિઘટન કરતા તેના ઓક્સાઇડ સંયોજનો મળે છે. ઓક્સાઇડ સંયોજનો મળે કે ધાતુના નાઇટ્રેટ છે એનું વિઘટન થાય તો ધાતુના ઓક્સાઇડ NO2 અને O2 મળતા હોય છે. ધાતુના નાઇટ્રેટ સંયોજનો છે એનું વિઘટન કરીએ તો એના ઓક્સાઇડ મળે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ છે એ છૂટો પડતો હોય છે. ક્લિયર? કે એના નાઇટ્રેટ ક્ષાર છે એ એના કાર્બોનેટની HNO3 સાથે પ્રક્રિયા કરીને બનાવી શકાય છે, પણ એમાં મેગ્નેશિયમનો નાઇટ્રેટ છે એ પાણી સાથે શું થાય છે? સ્ફટિકીકરણ પામે છે, એટલે કે એના જે નાઇટ્રેટ છે એ હાઇડ્રેટેડ યુક્ત હોય છે, જ્યારે બાકીના જે તત્વો છે એ હાઇડ્રેટેડ યુક્ત, બાકીના તત્વોના જે નાઇટ્રેટ છે એ હાઇડ્રેટેડ યુક્ત હોતા નથી, એટલે કે એ નિર્જળીકરણ પામેલા જ હોય છે, નિર્જળ જ હોય છે, એની સાથે પાણીનો અણુ જોડાયેલો હોતો નથી. અને આલ્કલાઇન ધાતુના નાઇટ્રેટ સંયોજનોનું વિઘટન થાય ત્યારે આલ્કલાઇન ધાતુના ઓક્સાઇડ સંયોજનો આપણને મળતા હોય છે. ક્લિયર?